ચૂંટણીને અનુલક્ષીને જ બીજા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ 28મી માર્ચે પોતાના બાકી રહેલા ઉમેદવારોની યાદી મુદ્દે જાહેરાત કરી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના બાકી 20 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। 28મી માર્ચે 20 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે છે। જીપીસીસી પ્રમુખ અમિત ચાવડાએ દિલ્હીમાં જઈને આ અંગેના સંકેત આપ્યા છે। કચ્છ નવસારી બેઠક પર કાલે જાહેરાત થતા હવે બીજા ઉમેદવારોના નામો ક્યારે આવશે તે હવે જોવાનું રહેશે। કોંગ્રેસના બાકી 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। 28મી માર્ચે 20 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે। જીપીસીસી પ્રમુખ અમિત ચાવડાએ દિલ્હીમાં આ અંગેના સંકેત આપ્યા હતા। કચ્છ નવસારી બેઠક પર કાલે જાહેર ઉમેદવાર બાદ હવે કોંગ્રેસે 20 ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે। તો લાંબા સમયથી એક પછી એક ઉમેદવારોની યાદી કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી રહી હતી, પરંતુ ગુજરાતની 20 બેઠકો પર હજુ પણ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે। આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। જી રીમા, જણાવશો આ અંગેની વિગતો? જે ચોક્કસથી જે રીતે કહી શકાય કે કોંગ્રેસની જે બાકી બચેલી યાદીની વાત કરવામાં આવે તો ગઈકાલે 2 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે હજુ પણ 20 જેટલા ઉમેદવારોના નામ જે છે તે કોંગ્રેસ દ્વારા જાહેર નથી કરવામાં આવ્યા। તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। પહેલાં એવી વાત હતી કે ગઈકાલે મોડી રાત સુધીમાં જાહેર થાય, પરંતુ દિલ્હીમાં યોજાયેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક અને બાદમાં યોજાયેલી ઇલેક્શન કમિટીની બેઠકમાં આ જ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉમેદવારોના નામ તો નક્કી થઈ ચૂક્યા છે, પરંતુ તેની જાહેરાત જે છે તે અંદાજે 28 કે 29 તારીખની આસપાસ કરવામાં આવે તેવી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કહી શકાય કે સંકેતો આપવામાં આવ્યા હતા। ત્યારે સૌથી મહત્ત્વની બાબત કહી શકાય કે કોંગ્રેસ જે છે તે તેની રણનીતિના એક ભાગરૂપે જ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો ચાન્સ નથી લેવા માંગતી, ત્યારે આજે દાવેદારોના નામ જે છે તે 28મીએ મોડી રાત્રે અથવા તો 29મીએ જાહેર થાય તેવી શક્યતાઓ છે। જી રીમા, કહી શકાય કે કોંગ્રેસ આ વખતે ખૂબ જ ધ્યાન રાખીને ઉમેદવારોને ટિકિટ ફાળવશે, કારણ કે સૌથી પહેલા કોંગ્રેસે જ ઉમેદવારોની યાદી કરવાની શરૂઆત કરી હતી, ભાજપે પછી કરી, પરંતુ ગુજરાતની બેઠકો માટે હવે ભાજપનો ગઢ કહેવાય છે ગુજરાત, એટલે કહી શકાય કે કોંગ્રેસ ખૂબ જ ધ્યાનપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપશે। જે ચોક્કસથી જે કહી શકાય કે કોંગ્રેસ જે છે તે ઉમેદવારોની યાદી જે છે તે જાહેર કરવા માટે ક્યાંક એવી પણ ગણતરીની રાહ જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે પહેલાં તેમના દાવેદારો જે છે તે જાહેર કરે, ત્યારબાદ જ કહી શકાય કે કોંગ્રેસ જે છે તે તેમના દાવેદારોની જાહેરાત કરે તેવી હાલ શક્યતાઓ છે। કેટલીક લોકસભાની બેઠકોની જો વાત કરીએ તો તેમાં જે વિધાનસભા આવેલી છે તેમાં 4 જેટલી બેઠકો જે છે તે કોંગ્રેસના ફાળે છે। એટલે આ તમામ ગણતરીઓને ધ્યાને રાખીને સાથે જ જ્ઞાતિગત સમીકરણો કે કયા પાટીદારને ઉતારવા, કેટલીક બેઠકો એવી છે કે જેમાં આહિર સમાજનું પ્રભુત્વ છે, કેટલીક બેઠકો એવી છે કે જ્યાં પટેલ પાટીદાર સમાજના લોકોનું પ્રભુત્વ છે। એટલે આ તમામ સમીકરણોની જો વાત કરવામાં આવે, તમામ સમીકરણોને ધ્યાને રાખીને કહી શકાય કે કોંગ્રેસ જે છે તે તેના દાવેદારોની જાહેરાત કરશે। જી, આભાર રીમા સમગ્ર માહિતી આપવા માટે।